નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ શીખવાનું આ સ્ટેપ 2 છે, બીજો સ્ટેપ છે, જેમાં આપણે જોઈશું એમ ઇઝ અને આર આનો ઉપયોગ કઈ રીતે કરવો. મિત્રો, સ્ટેપ 1માં આપણે જોયું હતું કે SVO કઈ રીતે વપરાય છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, કારણ કે આપણે આજે એ જ પ્લાન ઉપર દિવાલ ચણવાના છીએ. મિત્રો, ઘણીવાર આપણે એવા વાક્યો બોલવા પડે છે જેમાં કોઈ એક્શન નથી હોતી, કોઈ ક્રિયા નથી હોતી. જેમ કે હું એક એન્જિનિયર છું, આમાં કોઈ ક્રિયા નથી. હું કંઈક છું, તે હોશિયાર છે, આમાં પણ કોઈ ક્રિયા નથી. આ મારું ઘર છે, આ મારું ઘર છે, એમાં પણ કોઈ ક્રિયા નથી. ખાલી કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ પરિસ્થિતિ છે, તમારે એ બતાવવું છે. તો આમાં કયો ફોર્મ્યુલા લાગશે? મિત્રો, તો આ જે વાક્યો છે એમાં બી વર્બ્સ એટલે કે એમ, ઇઝ અને આર આનો જાદુ વપરાશે. આ વિડીયોના અંત સુધીમાં તમે તમારો અને તમારા પરિવારનો સિમ્પલ પરિચય કઈ રીતે આપવો એના વાક્યો તમને જાતે બનાવતા આવડશે. તો સૌથી પહેલાં ઇઝ, એમ, આર જે છે આ ત્રણને કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ છે, તમારી મદદ કરે છે. હવે આ જે છે ને એક કનેક્ટર જેવા છે, એક વાયર જેવા છે જે જોડવામાં મદદ કરે છે. બીજું ઉદાહરણ આપું, એન્જિનિયરિંગની ભાષામાં કહું તો એમ, ઇઝ, આર જે છે એ વેલ્ડિંગ મશીન જેવા છે. એ કર્તાને અને એની ઓળખ એ બંનેને જોડે છે. જેમ કે તમે કોણ છો? તો તમે વિદ્યાર્થી છો. તમે કોણ છો? તમે કહો છો કે હું બેંકમાં મેનેજર છું, હું બેંકમાં કામ કરું છું. તો તમારી જે ઓળખ છે એની સાથે આ જોડશે. જોડશો ઉદાહરણ એટલે ખબર પડી જશે. નિયમ શું છે? સૌથી પહેલો સિમ્પલ નિયમ છે, આઈ સાથે હંમેશા શું આવશે? એમ આવશે. યાદ રાખશો, આઈ સાથે હંમેશા એમ આવશે. બરાબર છે? કઈ રીતે? ઉદાહરણ સમજી લો. બીજું, હી, શી, ઇટ હોય અથવા કોઈ નામ હોય, ખાસ યાદ રાખજો, હી, શી, ઇટ હોય અને કોઈ નામ હોય તો સાથે ઇઝ આવશે. હવે તમે કહેશો કઈ રીતે? તો જુઓ, આઈ સાથે શું વપરાય છે? અહીંયા જોઈ શકો છો, એમ વપરાય છે. આઈ સાથે શું વપરાય છે? એમ વપરાય છે. બીજું, હી, શી, ઇટ હોય, ખાસ જેમ કે હી સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. શી સાથે શું વપરાશે? ઇઝ વપરાશે. ઇટ સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. કોઈ એક વ્યક્તિનું નામ હોય, જેમ કે રાજ, એની સાથે ઇઝ વપરાય છે. કોઈ એક છોકરી હોય તો મીના સાથે ઇઝ વપરાશે. તો ઇઝ આટલા લોકો સાથે વપરાશે. હી, શી, ઇટ કોઈ એક સિંગલ નામ હોય, એક જ નામ હોય તો જોડે ઇઝ વપરાશે. બરાબર છે? ચલો આગળ. વી, યુ અને ધે અને બહુવચન નામ હોય, એક કરતાં વધારે હોય તો એની સાથે આર વપરાશે. જેમ કે જોઈ શકો છો, વી સાથે આર, યુ સાથે આર, ધે સાથે આર. બરાબર છે? બીજું, તમે કહો છો કે રાજ એન્ડ મીના, આ બંનેની વાત કરીએ. હવે જુઓ, બંને એક કરતાં, બંને જોડે છે, એક કરતાં વધારે છે તો બહુવચન છે, એની સાથે પણ આર વપરાશે. તો ચલો આગળ સમજીએ વાક્યો કયા બનશે. ખાસ યાદ રાખજો, અહીંયા કોઈ કામ નથી થવાનું. ફરીથી તમને કહું છું, કોઈ એક્શન નથી થવાની. માત્ર તમારે સ્થિતિ અથવા તો ઓળખ બતાવવામાં આવતી હોય છે. ઉદાહરણો જોશો એટલે ખબર પડશે. ફોર્મ્યુલા શું છે? જો ફોર્મ્યુલા પહેલાં આપણે આગળ જોઈ હતી SVO, આગળ જોયું હતું SVO, એ જ તમે અહીંયા જોશો તો સબ્જેક્ટ એસ તમારો શું છે? ફરીથી એસ તમારો સબ્જેક્ટ છે. વી જે છે તમારું ક્રિયાપદ. હવે વી તમારે આ ક્રિયાપદ એમ, ઇઝ, આર વપરાશે. હેલ્પિંગ વર્બ કહેવાય છે, મદદ કરે છે તો વીની જગ્યાએ આવશે. અને ઓમાં તમે પાછળ જોશો તો એડજેક્ટિવ અથવા તો નાઉન, કોઈ પરિસ્થિતિ બતાવશે, કોઈ વિશેષતા બતાવશે એવા શબ્દો આવશે. ઉદાહરણ જોશો એટલે ખબર પડી જશે. જેમ કે હું ખુશ છું. તો જુઓ, સૌથી પહેલાં હું છે તો કરતા આવશે એસ. હવે ગુજરાતીમાં ખાસ જુઓ, છું જે છે આ પાછળ આવે છે
આ તમારી સ્થિતિ બતાવે છે. એ ઇંગ્લિશમાં આઈની સાથે જ આવી જશે એમ. ખાસ યાદ રાખજો, હેલ્પિંગ વર્બ ગુજરાતીમાં છેલ્લે આવે છે. છો, છી, છું એ બધું ઇંગ્લિશમાં આઈની સાથે જ આવી જશે, કર્તાની બાજુમાં જ આવી જશે. તો જોઈ શકો છો સબ્જેક્ટ આઈ છે, પછી આઈ જોડે એમ વપરાય છે. અને તમે કેવા છો, પરિસ્થિતિ શું બતાવે છે, હેપી, એ એડજેક્ટિવ થઈ ગયું છે. આઈ એમ હેપી. ફરીથી સબ્જેક્ટ તમારે કહેવું છે તે ડૉક્ટર છે, તો સબ્જેક્ટ હી જોડે એમ ઇઝ આર મૂકવાનું છે. હી જોડે શું વપરાશે, તમે કહેશો કે સર ઇઝ આવશે. અને તે શું છે, તો એક નામ મૂકી દઈએ છીએ કારણ કે તે ડૉક્ટર છે. હી ઇઝ અ ડૉક્ટર. હવે આ કેમ મૂક્યો, હમણાં એનું ટેન્શન ના લો, ખાલી યાદ રાખો કે તે એક ડૉક્ટર છે, હું એક વિદ્યાર્થી છું. જ્યાં એક આવે ને ત્યાં આપણે એ મૂકી દઈશું, બરાબર છે. તે એક ડૉક્ટર છે. જુઓ, તેઓ મેદાન પર છે, પરિસ્થિતિ બતાવે છે. અહીંયા પણ જુઓ, કોઈ પણ વાક્યમાં ક્રિયા નથી. હું ખુશ છું, આ ક્રિયા નથી, આ મારી પરિસ્થિતિ છે. તે ડૉક્ટર છે, આ શું છે, આ એની ઓળખ છે. તેઓ મેદાન પર છે, આ શું છે, એમની સ્થિતિ બતાવે છે. તો તેઓ, તમે સબ્જેક્ટ શું લખશો, ધે. દે સાથે શું વપરાય છે, જુઓ દે સાથે હંમેશા આર વપરાય છે. હવે એડજેક્ટિવ કે નાઉન તમે જે કહો છો, હવે જુઓ અહીંયા એમની પરિસ્થિતિ બતાવી છે, કઈ જગ્યાએ છે. તો નાઉન કયું વપરાય છે, ગ્રાઉન્ડ. પણ એ લોકો પોતે તો ગ્રાઉન્ડ નથી, એટલે ઓન વપરાય છે, ગ્રાઉન્ડ ઉપર છે. સો ધે આર ઓન ધ ગ્રાઉન્ડ બનશે, બરાબર છે. ખાસ અહીંયા સમજો, ગુજરાતીમાં ખાસ મૂંઝવણ થાય છે કે ગુજરાતીમાં છે આ છેલ્લે વપરાય છે. હું ટીચર છું, તમે વિદ્યાર્થી છો, તે ડૉક્ટર છે, બધામાં છે છેલ્લે આવે છે. ઇંગ્લિશમાં એ કર્તાની સાથે ઇઝ એમ આર શબ્દ આવતો હોય છે. ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. પ્રેક્ટિસ તમારે કરવાની છે. સિમ્પલ વાક્યોની પ્રેક્ટિસ. તમને એક સિમ્પલ વાક્ય આપી દઉં છું, જેમ કે મારું નામ, તમે કહો છો કે મારું નામ રાહુલ છે. મારું નામ રાહુલ છે. સૌથી પહેલાં માય નેમ આવશે. મારું નામ, માય નેમ આ વાક્યનો કર્તા છે. માય નેમ એટલે આને આપણે ઇટ ગણી શકીએ. ખાસ કોઈ વસ્તુ હોય એને શું કહેવાય છે, ઇટ કહેવાય છે. તો માય નેમ આને ઇટ ગણી લઈશું. એની સાથે ઇઝ આવશે અને તમારે નામ પોતાનું મૂકવું પડશે. માય નેમ ઇઝ રાહુલ. આવું વાક્ય બનશે. બીજું વાક્ય છે, હું 25 વર્ષનો છું. સૌથી પહેલાં હું, તમે કહેશો આઈ. આઈ સાથે હંમેશા એમ આવે છે. હવે તમારી સ્થિતિ, હું 25 વર્ષનો છું, તો એના માટે આખું આવશે 25 years old. તો ખાસ આઈ એમ 25 years old, બરાબર છે. વાક્ય યાદ રાખજો. નેક્સ્ટ તમારે કહેવું છે મારા પિતા ખેડૂત છે. તો સૌથી પહેલાં કર્તા કોણ છે, કોના વિશે વાત કરીએ છીએ, મારા પિતા. તમે કહેશો માય ફાધર. હવે આ તો હી થયું. માય ફાધર એક વ્યક્તિ છે, હી કહેવાય. હી સાથે શું વપરાય છે, ઇઝ વપરાય છે. અને તે શું છે, એમની ઓળખ છે અ ફાર્મર. તે એક ખેડૂત છે, અ ફાર્મર આપણે મૂકીશું. તો મિત્રો, આ સિમ્પલ નિયમથી તમે તમારા પોતાના વાક્યો જુઓ બનાવી શકો છો. આ જ પાયો છે ઇંગ્લિશ સ્પીકિંગનો. આ સિમ્પલ નિયમનો ઉપયોગ કરીને જુઓ કેટલા વાક્યો બની શકે છે. કેટલા વાક્યો બની શકે છે. તમે કહો છો કે હું ખુશ છું, આઈ એમ હેપી. થાકી ગયો છું, જુઓ બધામાં આઈ એમ વપરાય છે. હું રેડી છું. તમે આ બધામાં સ્થિતિ બતાવે છે. બધા જ વાક્ય જુઓ શું બતાવે છે, ખાલી સ્થિતિ બતાવે છે, બરાબર છે. હું શાંત છું, બરાબર છે. તે ઉદાસ છે, તે મજબૂત છે, હી સ્ટ્રોંગ. ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ. બધામાં જુઓ, બધામાં પરિસ્થિતિ બતાવી છે અથવા તો ઓળખ બતાવી છે. રૂમ ક્લીન છે. આ બધા જ વાક્યો તમે જાતે જોઈ શકો છો. કંઈ ખબર ના પડે તો કમેન્ટમાં ચોક્કસથી લખશો, બરાબર છે. ચલો, તમે કહો છો કે કૂતરો ભૂખ્યો છે, ધ ડોગ ઇઝ હંગ્રી. આકાશ વાદળી છે, ક્લાસ તમારો શાંત છે, આપણે મિત્રો છીએ. જો બધા જ વાક્યોમાં બધા જ પરિસ્થિતિ બતાવે છે. તમે આરામથી વિડીયો થોભાવીને થોડીવાર આ વાક્યો સમજશો. બધામાં એ જ છે. સબ્જેક્ટ મૂકેલું છે, જોડે ઇઝ એમ આર મૂકેલું છે. હેલ્પિંગ જેને આપણે કહીએ છીએ, હેલ્પિંગ વર્બ છે. અને પછી તમે કોઈ નાઉન મૂકશો અથવા એડજેક્ટિવ મૂકશો. આ જે માળખું બતાવ્યું એ જ માળખું વપરાય છે. ચલો, એક બોનસ વસ્તુ તમને આપી દઉં છું કે નેગેટિવ વાક્યો બનાવવા હોય, પ્રશ્નો બનાવવા હોય તો ત્યારે કઈ ટ્રીક વપરાય છે. મિત્રો, ટ્રીક સિમ્પલ છે.
હું તૈયાર છું. જુઓ તમે શું લખશો, આઈ જોડે એમ અને તમે રેડી લખો છો. હવે હું તૈયાર નથી તો આઈ એમ જે મૂકો છો એના પછી નોટ મૂકવાનું છે. આઈ એમ નોટ રેડી. ખાસ આઈ એમ પછી નોટ આવશે. હી ઇઝ મૂકો તો પણ નોટ આવશે. સમજી ગયા હશો તમે? એ જ રીતે ટ્રીક છે. શું તમે તૈયાર છો? પ્રશ્ન છે. શું તમે તૈયાર છો? તો તમે વાક્ય બનાવશો પહેલાં તો જુઓ, તમે તૈયાર છો, યુ અને આર મૂકશો. યુ આર, પહેલાં યુ મૂકીશું, પછી યુ સાથે આર મૂકીશું અને રેડી. પ્રશ્ન પૂછવો હોય ને તો આર આગળ લાવી દેવાનું છે. ઇઝ એમ આર જે આગળ મૂકી દેવાનું છે, પછી કરતા મૂકવાનો હોય છે. એટલે આર યુ રેડી આ તમારો પ્રશ્ન બનશે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. તો આ એક ટ્રીક છે ખાસ. ઇઝ એમ આર પછી નોટ મૂકશો. કરતા ઇઝ એમ આર અને નોટ મૂકશો તો નકાર વાક્ય બની જશે. અને ઇઝ એમ આર જો આગળ લાવી દેશો, બરાબર છે, અને પછી કરતા મૂકશો તો પ્રશ્ન બની જશે. તો આજે આપણે જોયું કે આપણે આજુબાજુની વસ્તુઓ અને લોકોની ઓળખ કઈ રીતે અપાય છે. તમે હજુ પણ નોંધ્યું હશે કે આપણે ક્રિયાની વાત નથી કરી. હું ભણાવું છું, તે નાચી રહ્યો છે, તે ધારો કે તે જમે છે, આવી વાત આપણે નથી કરી. તો આવા જે વાક્યો છે, કામ કરું છું, તે રમે છે, જેમાં ક્રિયા આવે છે, આના માટે આપણે શીખવું પડશે સ્ટેપ 3, જેને કહેવાય છે સાદો વર્તમાનકાળ. આવતા વિડીયોમાં હું તમને એવી એસ અને ઈએસ કઈ રીતે લગાવવા એને ટ્રીક આપીશ કે તમે ક્યારેય પણ ભૂલ નહીં કરો. તૈયાર રહેજો સ્ટેપ 3 માટે. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.